સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા વિનોદ ખોડા પરમાર અને તેમના મોટાભાઈ જીતેન્દ્ર પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે. વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજદરે 10 લાખ રૂપિયા તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા હતા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા બાદ ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીતેન્દ્રભાઈએ 7%ના વ્યાજે 10 લાખ, 5%ના વ્યાજે 15 લાખ, 3%ના વ્યાજે 10 લાખ અને 10%ના વ્યાજે 5 લાખ રૂપિયા વગેરે લીધા હતા. જોકે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા અને વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા. આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોકબજાર પોલીસ મથકે બિપિન હેડમ્બા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જિગ્નેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધી આરોપી બિપિન હેડમ્બાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.